લોસ એન્જલસના જંગલોમાં તાજેતરમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે શહેરના પેસિફિક પેલિસેડ્સ અને આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ. લોસ એન્જલસના જંગલોમાં તાજેતરમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે શહેરના પેસિફિક પેલિસેડ્સ અને આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ હતી. આગે 8,000 એકરથી વધુ જંગલને ખાક કરી નાખ્યું છે અને 31,000થી વધુ લોકોને તેમના ઘરોમાંથી સ્થળાંતર કરવાનું કહેવામાં આવ્યું છે. આગને કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે અને 12,000થી વધુ ઇમારતો બળી ગઈ છે. સાન્તાઈના પવન, જેને ડેવિલ વિન્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, આગને વધુ વેગ આપતા રહ્યા છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. આગ પર કાબુ મેળવવા માટે 2,000થી વધુ અગ્નિશામક કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને હેલિકોપ્ટર અને વિમાનોની મદદથી પાણી રેડવામાં આવી રહ્યું છે. છતાં ભારે પવન અને શુષ્ક પરિસ્થિતિઓને કારણે આગ કાબૂમાં લેવા મુશ્કેલ બની રહ્યું છે. આગના કારણે લોસ એન્જલસ શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આગની ગંભીરતા અને તેના પ્રભાવને ધ્યાનમાં રાખીને આગ પર કાબૂ મેળવવા માટે તમામ ઉપલબ્ધ સાધનો અને માનવબળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.